સંગીત એક કળા છે અને સંગીતની જો વાત કરવામાં આવે તો ઉપરવાળાનો એક વરદાન પણ છે. સંગીત એક એવું માધ્યમ છે જે તમારા મૂડને પણ ઠીક કરી શકે છે. એટલે કે સંગીતની જ્યારે વાત આવે છે ત્યારે તમારું મનોબળ પણ વધી જતો હોય છે. ઘણા લોકો મૂડી પણ હોય છે. ક્યાંક એવું લાગે કે મૂડ નથી તો સંગીત સાંભળી લે છે, કેમ કે સંગીત સાંભળતાની સાથે જ તેમનું મૂડ એકદમ ચેન્જ થઈ જાય છે. મનોબળ બી પણ આવે છે અને શારીરિક માનસિક શક્તિ પણ તમારો સંગીતમાં જે વધારો કરતો હોય છે તે પણ દેખાઈ આવે છે. સંગીત એક એવું માધ્યમ છે કે જે તમારા જે માનસિક જે તમારું કોઈ પણ વિચારવાની દ્રષ્ટિ હોય તેને બદલી નાખે છે. સંગીત સાંભળતાની સાથે જ તમારો આખો દિવસ અગર વાત કરીએ તો એકદમ અનોખો રીતે એક પ્રેઝન્ટેશન તરીકે એક પ્રેઝન્ટ થાય છે કે જે તમે એકદમ સુંદર રીતે તમે કોકની સાથે વર્તન કરી શકો. સંગીત અલગ અલગ એના માધ્યમ હોય છે. જેમ કે કોકને અલગ જ પ્રકારનું સંગીત સાંભળવાનું ગમે છે, કોક અગર ઉદાસ બેઠું હોય કે પછી કોઈક સારા મૂડમાં હોય તો તેવી રીતે સંગીત સાંભળતાની સાથે જ તેમના મૂડ પણ ચેન્જ થતા હોય છે. આજે આપણે સંગીતની વાત કરીએ છીએ એટલે કે સંગીતની દુનિયાનો એક એવો ઉભરતા સિતારાની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું આરતી. સમાચાર ડાયરીમાં આજે આપણે સ્વાગત કરીએ છીએ ખુશીજીનું, એટલે કે ખુશીબેન આહિર, જે એક ઉભરતો સિતારો છે સંગીતની દુનિયામાં. તો આપણી સાથે ખુશીબેન અત્યારે હાલ ઉપસ્થિત છે. સર્વપ્રથમ ખુશીબેન, આપનું સ્વાગત છે સમાચાર ડાયરીમાં. સૌપ્રથમ બધાને જય માતાજી. અને આજે અહીંયા આવીને ખૂબ અનુભવ અલગ થયો છે અને આપ બધા જ મજામાં આવશો એવી મારી આશા. કે સંગીત એક એવી કલા છે, એક એવો વરદાન છે જે કદાચ અત્યારે કોકના મુખ્ય અત્યારે ગીત સાંભળવા માટે જઈએ તો એવું લાગતું હશે કે કદાચ તમને કોકના સુર ન ગમતા હોય, કેમ કે તે વરદાન દરેક પાસે નથી હોતું. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારી પાસે તે વરદાન છે અને તમે અત્યારે ખૂબ જ ઉભરતા સિતારા તરીકે તમે ઉભરીને આવ્યા છો. 329K તમારા ફોલોવર્સ છે અને આ સાથે જ તમે ઘણા બધા લોકોના જે દિલ છે તે જીતી લીધા છે. તો તમે કરિયરની શરૂઆત કેવી રીતે કરી, કેવો અનુભવ થયો અને કરિયરની શરૂઆત કરતાં કરતાં તમને કેવું અત્યારે ફીલ થઈ રહ્યું છે, કેટલી કઠિનાઈઓ તમને પડી હતી? સૌ પ્રથમ તો સંગીતની શરૂઆત મારી કદાચ 2.5-3 વર્ષ પહેલાં થઈ હતી અને એના પછી જો કે હું એવા એક કુળમાંથી આવું છું કે જ્યાં બહુ ઓછી દીકરીઓ ગાય છે એમ બારે. તો સૌ પ્રથમ મારા ફેમિલીનો મને ફૂલ સપોર્ટ છે, બધા જનો. મારા પપ્પા છે, મારી મમ્મી છે અને મારા દાદાનો પણ મને ખૂબ સપોર્ટ હતો. એના પછી મારી શરૂઆત એક કહેવાય ને કે ઇન્સ્પિરેશન મારું કોઈ હતું એને જોઈને હું આગળ વધી છું અને પબ્લિકે પણ સ્વીકાર્યું. એટલે આજે અહીંયા સુધી પહોંચી છું. એમાં ક્યાંક ને ક્યાંક મારા પરિવારનો તો સપોર્ટ છે જ અને સૌપ્રથમ મારા દાદા જે હતા એને ખૂબ જ એવું હતું કે હું આગળ જાઉં. એ મને ખૂબ જો કે હવે દુનિયામાં રહ્યા નથી એટલે એક દુઃખ પણ છે કે કદાચ એ અહીંયા હોત તો મને આજ સુધી જોઈ શકત એમ. બિલકુલ ખુશીબેન, હવે કોઈ પણ કરિયર હોય ને કે જેની આપણે શરૂઆત કરીએ છીએ તો ઘણા એવા ઉતાર ચઢાવ આવતા હોય છે કે કદાચ આપણાને એવું મન થાય કે આપણે પાછળ હટી જઈએ કે પછી એવું મન થાય કે ના હવે તો કરવું જ છે અને આગળ વધી જઈએ. તો તમારા કરિયરની અંદર જ્યારે તમે શરૂઆત કરી હતી કોઈ એવા ઉતાર ચઢાવ તમે જોયા છે કે જ્યારે તમને એવું ફીલ થયું કે હવે અહીંથી અટકી જવું છે પણ તમે અટક્યા નથી, તમે આગળ વધી ગયા અને અત્યારે તમે 329K ફોલોવર્સ સાથે તમે અત્યારે લોકોના દિલોમાં તમે રાજ કરી રહ્યા છો? શરૂઆત કરી એટલે એવું તો હોય જ કે કદાચ કોઈ મને સપોર્ટ ના કરે અને કદાચ પબ્લિક આપણાને ના સ્વીકારે તો આપણે શું કરશું, કેમ કે એક સપનું તો હોય જ કે આપણે આગળ જઈએ. આ છે પણ એવા ઘણું બન્યું છે કે મને ક્યારેક એવું થઈ ગયું કે કદાચ હવે મારે આ બધું નથી કરવું એમ, કેમ કે પહેલાં સમાજ, પછી લોકો કે બધા એવું વિચારે કે આ શું થઈ રહ્યું છે કે આ આવી રીતે આમ આગળ જાય છે. કોઈકને સારું પણ ના લાગતું હોય, એવા ઘણા બધા હોય. પણ હું આગળ વધી એનું મુખ્ય કારણ મારા પપ્પા છે. એનું મને ફૂલ સપોર્ટ હતો કે બીજા જે બોલે તું તારું કરે એમ. એના લીધે આજે કદાચ મને એવું થાય છે કે એ ના હોત તો આજે હું અહીંયા સુધી ના પહોંચી હતી. કેમ કે અગર ફેમિલીનો સપોર્ટ મળે તો તમે તમારા સપના સાકાર કરવામાં ખૂબ જ આગળ વધી જતા હો છો, પણ જો એકલા હાથે કરવું પડે તો ખૂબ જ અઘરું હોય છે. અત્યારે હાલ એક કલાકાર સાથે હું વાત કરી રહી છું. તમે ખૂબ જ બધા એવા ગીત ગાયા છે જે અત્યારે લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. તમારું એવું કોઈ ફેવરેટ સોંગ છે જે તમને ખૂબ જ આમ એવું લાગતું હોય કે અમારું ખૂબ જ ક્યાંકથી મને કનેક્ટ કરે છે આ સોંગ?
એક કલાકાર માટે કોઈ એક ગીત તો ના જ હોય અને બધા જ એવી રીતે ગમતા હોય, પણ એવું છે કે મને 1-2 સોંગ વધારે ગમે છે, અને જો કે તમારી ઇજાજત હોય તો હું ગાઈને પણ સંભળાવીશ. તમે એ ગાઈને અમને બતાવશો અને દર્શક મિત્રોને ખૂબ જ ગમશે, કેમ કે ફરી એક વખતે સમાચાર ડાયરીમાં તમારો અવાજ તેમને સાંભળવા મળશે. જી શ્યોર. હે મારા પાલવડે વળગ્યો આવે, કાનુડો તારો નંદરાણી, મારા પાલવડે વળગ્યો આવે, કાનુડો તારો નંદરાણી, જડ ભરવા જાવ તો પાછળ પાછળ આવે, પાછળ આવે મારો પાલવડો ચાલે, હે મને ગોપલી કહીને સતાવે, કાનુડો તારો નંદરાણી. અને ખબર પડે છે કે એટલે જ ચાહકોને તમારો અવાજ ગમે છે અને એટલે જ તમને ગમાડે છે, અને તમારો સ્વભાવ પણ ખૂબ જ સરસ છે. ખુશીબેન, અહીંયા બીજો એક સવાલ મારો એ છે કે તમે કરિયરની જ્યારે શરૂઆત કરી હતી અને તમે અત્યારે આટલા સુધી આગળ પહોંચી ગયા છો, તો તમને એવો કોઈ ખરાબ અનુભવ થયો હશે કે ક્યારેક તમને એવું લાગ્યું હશે કે કોઈ તમારી સાથે કોઈક સારું વર્તન ન કર્યું હોય, કે પછી તમને એવું પણ લાગ્યું હોય કે આ વ્યક્તિએ મને ખૂબ જ મદદ કરી છે, કોઈક ફ્રેન્ડ સર્કલમાં એવું હશે કે ફેમિલી તો હોય સપોર્ટમાં, પણ બહાર જ્યારે નીકળે છે ને તો બહારની દુનિયામાં પણ ઘણા એવા લોકો આપણને મળતા હોય છે કે કદાચ આપણને એવો અનુભવ થતો હશે કે આજે કદાચ આપણે અહીંયા બહાર તે વ્યક્તિને મળી રહ્યા છે અને તેમના પણ સપોર્ટની આપણને જરૂર ખૂબ જ હોય છે, અને જો તેમનો સપોર્ટ ન મળે તો પણ આપણને એવું બેડ ફીલ થતું હોય છે. તમારી સાથે એવું થયું છે? શરૂઆત કરી ત્યારે જ્યારે આપણે પહેલી વાર સ્ટેજ પર ચડીએ ત્યારે આપણાને કઈ સ્કેલથી ગાવું કે એવી કંઈ ખબર ના હોય, અને અમુક લોકોએ મને સલાહ પણ આપી કે આવી રીતે તમે જ્યારે સ્ટેજ પર ચડો ત્યારે સૌપ્રથમ તમારે આવી રીતે વર્તન કરવું જોઈએ કે આવી રીતે એમ. તો એવા ઘણા બધા લોકો છે, હવે જેના નામ લઈશ એ ઓછા છે, એટલા બધા મને બહારથી પણ એટલું બધું સપોર્ટ છે. અને મારા પપ્પા પહેલાંથી જ સંગીતમાં જોડાયેલા, એટલે એના લગતા વળગતા બધા જ કલાકારો કે એને જે ઓળખતા હોય એનો મને ખૂબ સપોર્ટ છે એમાં. તમને એવું નામ મારે જોઈએ છે કે જેની સાથે તમે પોતાનો સ્ટેજ શેર કરવા માંગો છો, તો તમે કોનું નામ લેશો? ઓબ્વિયસલી ઇન્સ્પિરેશન કિંજલ દવે, એની સાથે મારે સ્ટેજ શેર કરવું છે. ખૂબ જ સરસ. કિંજલ દવે પણ અત્યારે હાલ તેમનું નામ પણ ખૂબ જ આગળ છે, અને તે આઈ થિંક વિદેશમાં પણ તેઓ શો કરે છે એવી રીતે. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે ખૂબ જ ઘણા એવા કલાકાર અત્યારે ઉભરીને આવી રહ્યા છે, તો તમને એવું ફીલ થાય છે કે તેમની સાથે તમારું કોઈ કોમ્પિટિશન હોય, કે પછી તમને એવું ફીલ થતું હોય કે તે લોકો કોમ્પિટિટર તરીકે તમને જોતા હોય, એવું ક્યારેક ફીલ થાય છે? ત્યારે જોઈએ તો ઘરોઘર કલાકાર છે, જે ગામો ગામ કલાકાર છે એવું કહી શકીએ આપણે, અને આપણે જેવી રીતે આગળ વધીએ છીએ એવા ઘણા બધા આપણા પાછળ પણ એવા છે, પણ કોમ્પિટિટર્સમાં એવું છે કે આપણે આપણું કામ આપીએ છીએ, એ એનું કામ આપે છે, એટલે આપણાને એવું તો ના હોય કે એ આગળ ના જાય. આપણું જે આપણે કામ આપીએ છીએ પબ્લિકને ગમે છે, આપણાને સ્વીકારે છે એનું. બિલકુલ. ત્યાર સુધી કયા કલાકારો સાથે તમે કામ કર્યું છે, તમને સારું ફીલ થયું છે, અને તમે આગળ પણ તેમની સાથે કામ કરવા માંગો છો? અને દરેક કલાકારમાં એવું હોય છે કે કલાકારની જ વાત ન કરું, અત્યારે હું પણ છું કે કોઈ પણ વ્યક્તિ હોય તે શીખે છે, પણ તે પણ જ્ઞાન ઓછું પડે છે. જેટલું જ્ઞાન તમને મળે એ તમને એવું જ લાગે છે કે ના, હજુ પણ મારે શીખવું છે. તો તમને એવા કયા કલાકાર છે જેમની સાથે તમે સ્ટેજ શેર કર્યો છે, તમને સારું ફીલ થયું છે, આગળ પણ તમે તેમની સાથે કામ કરવા માંગો છો? ઓલમોસ્ટ ગુજરાતના બધા જ કલાકારો સાથે મેં શાયદ પ્રોગ્રામ કરી જ લીધા છે. કોઈ મને નથી લાગતું કે હા મારું હું કીર્તિદાનભાઈ, ઓસમાનભાઈ મીર બધાને સાંભળું છું, તો એ પણ એક છે કે એની સાથે પણ ક્યારેક મને ગાવાનો મોકો મળે, કીર્તિદાનભાઈ છે કે કોઈ પણ એમ. અને કલાકારોમાં સ્ટેજ શેરની વાત કરીએ તો ઓલમોસ્ટ બધા જ, અને કોઈકના સ્વભાવ બહુ સારા હોય, આપણાને એના સાથે કામ કરવાની બહુ મજા આવતી હોય. અને મારા પ્રોગ્રામ્સ વધારે મારા કચ્છના બાબુભાઈ આહિર છે એની સાથે વધારે હોય છે. બીજા પણ ગોપાલભાઈ ભરવાડ છે, કે એ બધા સાથે મને ગાવાની વધારે મજા આવે છે અને સ્ટેજ શેર કરવાનું ગમે છે.
છો તો તમારું આગળ હવે નેક્સ્ટ શું પ્લાનિંગ છે? તમારું કોઈ નવું સોંગ કે પછી તમે એવી ઈચ્છા ધરાવો છો કે મારે હવે કંઈક વધારે કંઈક આગળ સારું કરવું છે, એવું શું અત્યારે હાલ પ્લાનિંગ કોઈ કરી રહ્યા છો? પણ જેમ જેમ આપણે ચાલતા જઈએ એમ આપણાને એમ થાય કે સંગીત એક એવું છે કે જેટલું તમે શીખો છો એટલું ઓછું જ છે, એને એ પૂરું જ નથી થતું એમ. એટલે એમાં એવું કે જેટલું આપણે આગળ જઈએ છીએ એવા એવા નવા અનુભવો થાય. તો એવું વધારે આમ ફીલ થતું હોય કે તેમના ફેવરેટ કલાકારો હોય ને તેમના વિશે તેમને જાણવાનો ખૂબ જ શોખ હોય છે. તો અહીંયા એક પ્રશ્ન મારો એવો છે કે તમને કેવા ટાઈપના સોંગ ગમે છે, કે તમે કેવા ટાઈપના સોંગ તમને ગાવા ગમે છે? કેમ કે દરેકની પોતાની પર્સનલ ચોઇસીસ હોય છે. તો તમને કેવા પ્રકારના સોંગ ગમે છે, કેવા પ્રકારના સોંગ તમને બનાવવા ગમે છે? ત્યારે લોકગીતો ગાવાની મને એવું લાગે છે કે વધારે જરૂર છે, કેમ કે અત્યારની જનરેશન હવે નવાઓ જે સોંગ ટ્રેન્ડિંગમાં જે પણ 30 સેકન્ડની રીલ્સો આવે છે એવા બધા ગાવાનું વધારે, પણ લોકસંગીત અને લોકગીતોને આગળ વધારવાની કે એને ગાવાની ખૂબ અલગ જ મજા છે. અને બીજા તો ટ્રેન્ડિંગ સોંગ જે પબ્લિકને ગમતા હોય એ બધા અમે જ ગાતા જ હોઈએ છીએ. કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ મોટું સેલિબ્રિટી હોય, તેમની પર્સનલ લાઈફ હોય છે. તમારી પણ પોતાની પર્સનલ લાઈફ છે. ક્યારેક એવું ફીલ થાય છે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં કરિયરના બાબતે ઘણી બધી તકલીફો આવતી હોય, કે પછી એવું પણ ફીલ થતું હોય કે મેનેજ કરવું પડતું હોય? કેમ કે અત્યારે દરેક વ્યક્તિ કોઈ ન કોઈ દિશામાં હોય પણ તે મેનેજ કરતું જ હોય છે. તો અહીંયા દર્શક મિત્રોને પણ જાણવું છે, મારે પણ જાણવું છે, કેમ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કલાકારો છે, મોટા સેલિબ્રિટીઝ હોય છે, તેમને કોઈ પણ તકલીફ ન પડતી હોય, પણ એ ખરેખર મને એવું લાગે છે ખોટું હોય છે. કેમ કે તમે જ્યારે આગળ વધતા હોય ત્યારે તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમાં બેસ્ટ એક્ઝામ્પલ તમે જે મને પૂછ્યું કે પર્સનલ લાઈફ અને સ્ટેજ પ્રોગ્રામ કહેતા આર્ટિસ્ટની લાઈફ, એ બંનેમાં ખૂબ જ અંતર હોય છે. હવે ઘરે કંઈ પણ આપણે પ્રોબ્લેમ હોય અને સમજો કે આજે આપણો પ્રોગ્રામ છે, શો છે, ઘરે એવો માહોલ છે, આપણી પર્સનલ લાઈફ કોઈ પણ વસ્તુ એમ, તો પ્રોગ્રામમાં જઈને તો આપણે બધા જને સારા મૂડથી જ રહેવું પડે. અને એકદમ કે ઘરે આપણે એને કલાકારને જોઈએ એટલે આપણને એમ થાય કે આને તો કંઈ છે નહીં, એકદમ મજા છે, પણ એવું નથી હોતું. અમારી પર્સનલ લાઈફ પણ અલગ હોય છે ને એને બંનેને મેનેજ કરવું બી બહુ અઘરું છે, કે બારે આપણે એક અલગ ફેસ લઈને જઈએ છીએ અને ઘરે એક અલગ ફેસ હોય છે. કયો પળ છે કે કઈ યાદો છે જે તમે ક્યારેય નથી ભૂલી શકતા? હોઈ શકે છે કે તે તમને ખરાબ રીતે પણ યાદ રહી ગયું હોય, કે પછી સારો અનુભવ થયો હોય તો પણ યાદ રહી ગયું હોય, પરંતુ જ્યારે આપણે આગળ વધીએ છીએ ને ત્યારે બંને પળ આપણે અનુભવ કરતા હોય છે. એવું કોઈ પણ વ્યક્તિ મારા ખ્યાલથી દુનિયામાં નહીં હોય કે જેને ખરાબ અનુભવ ન થયો હોય કે સારો અનુભવ ન થયો હોય. જેટલા આપણે વધારે આગળ જઈશું એટલા આપણને વધારે અનુભવો થશે. તો ખરાબ અનુભવ પણ થયા છે અને ઘણા સારા પણ થયા છે. ખરાબમાં એટલે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરી હોય ત્યારે જ મને તો એવું લાગે છે કે ત્યારે જ મને ખરાબ અનુભવ થયો કે આપણને કંઈ ગાવાની ખબર ના પડતી હોય પણ ઈચ્છા છે કે ગાવું છે એમ, ત્યારે ઘણા બધા એવા ખરાબ અનુભવો. અને સારા પણ જ્યારે આપણે સ્ટેજ પર ગાતા હોય, પબ્લિક એવું સારું રિસ્પોન્સ આપતી હોય અને અમુક પ્રોગ્રામો બહુ જ યાદગાર હોય, એ બધા સારા અનુભવોમાં આવે છે. ક્યારેક આવી તો પબ્લિક પ્લેસમાં બહાર જાઓ છો તો પબ્લિકના મતલબ તમે કેવો અનુભવ કરો છો? બહાર જાઓ છો, જનતાનો કેવો પ્રેમ મળે છે, એવું કોઈ ફિલિંગ શેર કરવા માંગશો? બહાર જઈએ એટલે નોર્મલી અમે લોકો કચ્છમાં, જ્યારે આઈ એમ ફ્રોમ કચ્છ, તો કચ્છમાં વધારે લોકો મને ઓળખે, એટલે આમ જનરલી બહાર જઈએ એટલે ઓળખી જાય કે હા ખુશીબેન આહિર આવ્યા છે, આમ તેમ. અને બહુ જ સારું બધાનું રિએક્શન હોય ત્યારે મજા આવે. બિલકુલ.